ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું બોડેલીના અલીપુરા 4 રસ્તા પર ભવ્ય સમાપન થયું હતું। ફાગવેલથી શરૂ થયેલી આ યાત્રા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાંથી પસાર થઈ બોડેલી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ખેડૂતો આ પાકના ભાવ યોગ્ય મળતા નથી, યુવાનોને રોજગાર મળતો નથી અને નળ સે જળ યોજના માત્ર કાગળ પર સીમિત રહી છે। તેમણે જબોગામ બોડેલી માર્ગની ખરાબ હાલત અને ડાયવર્ઝન મુદ્દે સરકારની ટીકા કરી હતી। આ સાથે બોડેલીમાં તોડી પાડવામાં આવેલી કેબિનો મુદ્દે કેબિન ધારકોને ન્યાય અપાવવાની ખાતરી આપી કોંગ્રેસ પાર્ટી તેમની સાથે ઊભી રહેશે તેમ જણાવ્યું હતું। દિલ્હીમાં જ્યારે યુપીએ સરકાર હતી, मनमोहन सिंह साहब जયારે વડાપ્રધાન હતા ત્યારે લોકસભામાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પસાર કરવામાં આવેલો હતો અને આવા જે પણ કોઈ હોય કે ખુલ્લી જગ્યામાં રોજીરોટી માટે એનો પથારી કરીને કે ગમે તે રીતે રોજીરોટી મેળવતા હોય તો એને કોઈ પણ પ્રકારે હટાવવા નહીં અને હટાવવા હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી એવી નિયમમાં જોગવાઈ કરીને લોકસભામાં અમે કાયદો બનાવ્યો છે। પણ ગુજરાત સરકારે કાયદાને ધોરીને પી ગઈ હોય એવું લાગે છે, કારણ કે આ પ્રશ્ન માત્ર બોડેલી પૂરતો નથી પણ દરેક જગ્યાએ અમે ગયા બધા આનો આ જ પ્રશ્ન છે। આજે છોટાઉદેપુરમાં લોકો આવેલા હતા, એ લોકોએ પણ આ જ પ્રશ્નની રજૂઆત કરી હતી અને સંખેડા હોય કે બીજે ગમે ત્યાં આ લોકો જાણી જોઈને હેરાનગતિ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નડતર રૂપ હોય કે ત્યાં કોઈ તમારો પ્રોજેક્ટ આવવાનો હોય તો વસ્તુ બરાબર છે, પણ કોઈ કારણ ના હોય ને ધંધો રોજગાર બંધ કરાવી દેવા એ વ્યાજબી નથી। એટલે અમે ગાંધીનગર સુધી આ વાત પહોંચાડીશું। થેન્ક યુ ચૌધરી। આજે બોડેલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં અમે અમારી અરજ લઈને આવ્યા હતા। 6 કેબિન ધારકોના 6 કેબિન બોડેલી મધ્ય ગામમાં તોડી નાખવામાં આવ્યા। તેની રજૂઆત અમે કરી અને એની રજૂઆત બાબતે તુષારભાઈ ચૌધરી દ્વારા અમને આશ્વાસન આપ્યા કે તમારી જે રજૂઆત છે અમે ગાંધીનગરમાં કરીશું અને તમને ન્યાય અપાવીશું। અમને આશ્વાસન મળ્યું છે। આ કેબિનો પર લગભગ 100 થી વધુ જણને ત્યાંથી ભોજન મળી રહ્યું હતું, ત્યાંથી કમાઈને ખાતા હતા। 6 કેબિન તોડી નાખવામાં આવે છે તો એમને ન્યાય મળે, એમની વ્યવસ્થા કરી આપવામાં, ધંધા રોજગારનું આયોજન કરી આપવામાં, બોડેલી પંચાયત નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું આયોજન કર્યા વગર તોડી પાડવામાં આવ્યા કેબિન, તો એમને ન્યાય મળે એની માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા અને અમને આશા છે કે અમને ન્યાય મળશે। જન આક્રોશ યાત્રા ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે। અમે શરૂઆત બોડેલી તાલુકાથી કરી હતી, ત્યારબાદ સંખેડા, નસવાડી, કવાંટ થી લઈને છોટાઉદેપુર અને નવો બનેલો તાલુકો કદવાલ થી લઈને આજે ફરી બોડેલી સુધી અમે પહોંચ્યા છે। તમામ જગ્યાએ ખેડૂતોની એક જ માંગ આવી રહી છે કે કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કરવા જોઈએ। ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે કમોસમી વરસાદના કારણે પણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। હમણાં જ અમે જબુગામથી બોડેલી આવતા હતા, એ જે નેશનલ હાઈવે નંબર 56 છે, હું જયારે ભારત સરકારનો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો મેં આ હાઈવે મંજૂર કરાવ્યો હતો કે 2014ની વાત છે। આજે 11 વર્ષ થઈ ગયા હોવા છતાં એ હાઈવેની કામગીરી હજુ સુધી સરકાર પૂર્ણ કરી શકી નથી અને જે અત્યારે જે ડાયવર્ઝન આપવું જોઈએ પ્રોપર કે જેથી લોકોની અવરજવર સરળ બને, તો ડાયવર્ઝનમાં પણ એ લોકો આપવામાં પણ નિષ્ફળ ગયા છે। એ પ્રકારની આ સરકાર કામગીરી કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે। દરેક જગ્યાએ પાણીના નળ ખાલી દેખાવ માટે મૂક્યા છે, કોઈને પણ પીવાનું પાણી એ નળમાંથી મળ્યું નથી અને લોકો આજે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલે આવી અનેક સમસ્યાથી છોટાઉદેપુર જિલ્લો પસાર અને ખેડૂતોની તો ખાસ વ્યથા એ જ છે કે ખેડૂતો હવે એમ જ કહે છે કે અમારા સંપૂર્ણ દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમે ફરી બેઠા થઈ શકીએ એમ નથી। એટલે અમારો પણ મકસદ એ જ છે કે ખેડૂતના દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમારી કોંગ્રેસ પાર્ટી લડત ચાલુ રાખશે અને ખેડૂતને ન્યાય અપાવશે। બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।